શુક્રવાર આખી બધી ગાડીઓ ભરાઈ જાય એટલે ગંદકી કરી મેકે છે. શેની લારી છે? લસ્સીની. અચ્છા. તમે કેટલા વર્ષના થયા બા? મારે 75 વર્ષ છે. અચ્છા, 75 વર્ષ. અને તમે અહીંયા જ લારી લગાવો છો? હા, અહીંયા જ કાયમ રહે છે. તો કેટલું જૂનું છે આ ગ્રાઉન્ડ પાછળ? ગ્રાઉન્ડ તો 100 વર્ષ થઈ ગયા. અને આ પેલો ક્રિકેટર છે ને, હા, એ બધા અહીં શીખી ગયા. અમે બી અહીં હતા તે વખત. અચ્છા. અને હવે તો અમે જોયું કે આ ગ્રાઉન્ડ એકદમ ગંદુ થઈ ગયું. હા. તો હવે પહેલા આવું કોઈ જ હતું? કાળજી હવે નહીં રાખતા કોઈ. અચ્છા. પહેલા કાળજી રાખતા હતા લોકો, પણ હવે કોઈ કાળજી નહીં રાખતા. જેના તેના બારે કચરો નાખે, શુક્રવાર આખી બધી ગાડીઓ ભરાઈ જાય એટલે ગંદકી કરી મેકે છે. જગે મૂતરે બધું અંદર. અચ્છા, મેં જોયું પાણી ને એવું બધું પણ હા, ભરાય. એ શુક્રવાર તો તમે જુઓ ને આખી ગાડીઓ જ ભરેલી હોય. લોકો જ્યાં ત્યાં પાર્કિંગ બનાવી દીધી. અને છોકરાઓ પહેલેથી રમવા આવતા હતા કે? પહેલેથી રમવા આવતા હતા. અચ્છા. અને આવતા પણ હવે બધા પ્રાઇવેટ વધારે થઈ ગયા છે એટલે લોકો ગમે તે જતા રહે. હવે અહીં આવતા નથી. જેની પાસે પૈસો ટકો ના હોય એ આવે બિચારા. પૈસા વાળા તો શું છે, હારી હારી જગ્યાએ જતા રહે. હા. અને આવા મેદાનમાં એ લોકો રમે તો પછી એમને બીમારી ને એવું થાય જ, કારણ કે કેટલું બધું થાય જ છે ને. હા. બીમારીઓ, મચ્છર તો એવા છે, મોટા મોટા મચ્છર છે અંદર. હવે અમારે 6-7 વાગે તો ઊભું ના રહેવાય, એટલા મચ્છર. અને લાઇટિંગ ને બધા કોઈની કોઈ વ્યવસ્થા નથી. કશું નહીં, લાઈટ બાઈટ ટોયલેટ બાથરૂમ કઈ નહીં, બધા ખુલ્લામાં જ જાય આવી રીતે. અને રાત્રે તો આ ગ્રાઉન્ડ પર રમાય એવું નહીં. કોઈ નહીં. રાતે તો કોઈ ના રહે. 7 વાગે એટલે બધું અંધારું થઈ જાય. હેલો વડોદરા.